જો આપણા ઘઉં હાવ ઠરી ગયા છે અને ઉપર પંખો પણ હાલે છે. હવે આપણે કોટલા ભરી દઈએ. આમાં જ્યાં કોટલો ભરી દેવાનો છે. હવે તડકી પર સૂરજ દાદા છે જરી જરી દેખાય છે. પછી ઓસરીને તડકો આવી જાય ને એટલે. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેવાનું. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે નાહી ધોઈને અને કમ્પ્લીટ થઈ ગયા છીએ. એટલા સરસ મજાના કપડાં પણ ધોવાઈ ગયા છે, વાસણ ઉટકાઈ ગયા છે અને હજી આપણે કચરા પોતું બાકી છે. જો પાણી ભરીને કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે વાગી ગયા છે 10. અને એમાં એવું બધું છે કે આપણે સાંજે જે ઘઉં ઠરવા નાખ્યા હતા ને ઓસરીમાં ટાઢા કરવા, તો એ સવારમાં મેં કોટલામાં ભર્યા. પછી બધા 1.5 ખાંડી જેટલા હતા, 1.5 ખાંડીમાં 3 મણ ઓસારી બધા સવારમાં ટાઢા થઈ ગયા એટલે બધા કોટલામાં ભરી દીધા. એ બધું નવરું કર્યું, પછી નાવા ધોવાનું કર્યું, પછી અમિતના પપ્પાની રસોઈ કરી. એ રસોઈ કરીને એને વાડીએ દવા છાંટવા નથી તલમાં, તો અત્યારે ટિફિન લઈને તલમાં દવા છાંટવા વયા ગયા છે. અને આપણે હવે કચરા પોતા બાકી છે. ત્યાં સુધી બન્યા રહેજો બ્લોગમાં. કચરા પોતા કરી ફરી પાછા મળીએ. કેમ કે આજ તો ભીતમાં પણ પોતા મારો કેમ કે કાલે ઘવાયા પીડા હતા ને તો એની ખેપટ ઉડી ઉડીને રસ બધું ભરાઈ ગયું હોય. તો બન્યા રહેજો બ્લોગમાં. હાલો જો આપણે બપોરા ટાણું થઈ ગયું છે. બપોરામાં બટેકાનું શાક છે, સાઈઝ છે, રોટલી છે. હાલો બધા બપોરા કરવા. હાલો જો આપણે જ્યુસ બની ગયું છે. આવું કાંક સરસ મજાનું જ્યુસ બની ગયું છે. જો આ ગ્લાસ પણ ભરી લીધા છે. હાલો બધા જ્યુસ પીવા. જવું આગળ બતાવો. જો આવું કંઈક આપણે જ્યુસ બની ગયું. જો કેટલું મસ્ત છે. અને અમિત ને જો એન પપ્પા અમે તો ચાલુ કરી દીધું ભાઈ. હાલો બધા જ્યુસ પીવા. હવે જો આપણે 5 વાગી ગયા છે. રોંધો થઈ ગયો અને હવે ઉઠી ગયા છે. અને અમિતના પપ્પા વાડિયાથી પણ એવા દવા છાંટીને દવા પણ છટાઈ ગઈ અને અત્યારે જવાના તૈયારીઓ કરે છે. કાક બિલ જો કેટલું છે વિચારો. લાઇટ બિલ આવ્યું છે તે ભરી આવી 500. લાઇટ બિલ ભરવાનું છે. અને આ કાક બાટલો પણ ખાલી પડ્યો છે. અને હિરલબેન શું કરે છે? જોઈ લો, હિરલબેન એને પપ્પાને બાટલા ને બુક ને બધું ગોતતા કા. અને કૂપન કા કાઢ્યું હિરલ? માલ મળે ને એટલે મળે છે. હા. જો અને કૂપનનો માલ પણ મળે છે. ઘઉં ચોખા મળે છે. આ ચાલુ થયા છે. મેળ આવે તો એ પણ લઈ આવીશું કા. એ બધું છે ને. અમિત તાર જવાનું વિચાર હે? અમિત નહીં પણ જવાનું છે. હે તે પણ આવડું ફરીને કા વાતો કરશો? તાર જવાનું છે. પૈસા દે હાલ તો પૈસા ને વાઈટ એમને ન ભરજે બાટલો. પૈસા ત્યાં જ કાઢવા છે જ નહીં. અને આ તો પરબારો ફ્રીજમાં ખોલે છે. શું ગોતતો હોય છે? આપણા ફ્રીજમાં આમ જો પેપ્સી જામી ગઈ છે. જોઈએ આપણે બધી જામી ગઈ છે. કાંઈ રે જોતો બધી જામી ગઈ છે. જો પેપ્સી જામી ગઈ છે. એ દહીં લઈ લે ત્યાં, ઓલા માખણ લઈ લે ત્યાંથી ત્યાં ન મૂકે. જ્યુસ પણ પડ્યું છે અને સાહેબ ફેર્યું હતી માખણ એમાં પડ્યું એટલા ખંડ મૂકે. અને પોપૈયું ટમેટા એવું બધું છે. જો પેપ્સી ખાઈ કાઢ લે. જો બધી જામી ગઈ. ચાલો બધા પેપ્સી ખાવા. જો તાર પપ્પાને દે, મારે હાટું એક કાઢ લે. નથી ખાઈ? એક જ કાઢજે મારા હાથ. તાર પપ્પાને જ્યુસ પીવું છે તમારે? આ તો લઈ જ્યુસ પી લે. હાલો આપણે જ્યુસ પી લઈએ. આપણે જો કૂપનનો માલ લઈ આવ્યા છે. એટલા 12 કિલો ચોખા ને? હા. 12 કિલો ચોખા ને 8 કિલો ઘઉં અને તુવેરની દાળ આવી. કાંક તુવેરની દાળ 50 રૂપિયા કિલો. જો અલગથી આ લેવાની આપણે. એડિયું સડાવીને છે ને. હા એડિયું સડાવી દીધું.
તો આપણે કિલો દાળ પણ લઈ લીધી છે. ઘઉં કેવા આવ્યા તમને બતાવું જોવા. ઘઉં કેવા અસર લાવ્યા છે મસ્તી. કેટલા આવ્યા તેની વાત કરે? 8 આવ્યા ને 8 કિલો ઘઉં અને 12 કિલો ચોખા. હાલો જો આપણે વિસાવદરથી આવી ગયા છીએ. હવે કાંક ચીકુ લીધા છે, કેટી છે, તરબૂચ છે અને હવે કાંક ટમેટા છે. તો ચીકુ કેટલા લીધા? કેટલા કિલો છે એ તો બોલ. આ ચીકુ કિલો છે કાપમાં કે 3 કિલો ચીકુ છે. 4 રૂપિયા ચીકુ લીધા, 10 રૂપિયા ટમેટા લીધા, 40 રૂપિયા કેટી લીધી, 50 રૂપિયાના તરબૂચ લીધા અને ફેફસી તો ફ્રીજમાં મૂકી દીધી અને ફેફસી લીધી અને બિલ ભરાઈ ગયું છે અને બાટલો આવ્યો ચાલો કેમ કે બાટલામાં ઓનલાઈન થતું નતું એટલે હાલો આપણે જો વાળું ટાણું થઈ ગયું છે અને વાળુંમાં છે દૂધી ટમેટાનું શાક રસા વાળું અને ભાત છે, સાઈઝ છે, રોટલી. હાલો બધા વાળું કરવા આજનો દિવસ તમારે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.